પ્રમુખ સ્વામી મહારાજનું વિશ્વને એક અલૌકિક પ્રદાન એટલે ઘર સભા. તો બાપા પ્રમુખ સ્વામી મહારાજના મુખે અમે ખૂબ સાંભળ્યું છે અને આપે પણ એનો ખૂબ આગ્રહ રાખ્યો છે. આજની સભાની અંદર પણ અહીંયા સાઉથ ઇસ્ટના હરિભક્તો આપની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સમૂહ ઘર સભામાં જોડાયા છે અને અન્ય બધા નોર્થ અમેરિકાના હરિભક્તો વર્ચ્યુઅલી પણ આનો લાભ લઈ રહ્યા છે. પણ બાપા આપની આ આજ્ઞા પાળવામાં ઘણી બધી વખત અમને અમારી બુદ્ધિ અને શ્રદ્ધા એ બે વચ્ચે સંઘર્ષ થતો હોય છે. તો આજે આ બધા જ હરિભક્તોના પ્રતિનિધિ રૂપે અહીંયા 3 હરિભક્તો આપને અમારા જીવનમાં ઘર સભા વિષયક જે નાના મોટા પ્રશ્નો અને વિચારો આવતા હોય છે એ આપની આગળ પ્રસ્તુત કરશે. આપ બાપા અમને એનું યથાર્થ માર્ગદર્શન આપશો. સ્વામી બાપા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અમે ઘર સભા નિયમિત કરીએ છીએ અને આપની પણ એમાં અતિશય રુચિ છે. પરંતુ અમારી ઘર સભામાં ઘણીવાર એવું અનુભવાય છે કે સાક્ષાત શ્રીજી મહારાજ અને સત્પુરુષ પ્રગટ બિરાજતા નથી, એવી પ્રતીતિ આવતી નથી. તો સાક્ષાત સત્પુરુષ અને શ્રીજી મહારાજ પ્રગટ બિરાજતા હોય એવી પ્રતીતિ કઈ રીતે આવે? એ આવશે. આજ્ઞા પાડો છો એ આજ્ઞા એ જ મારા સ્વામી નું દર્શન. સાંઈ બાપા, અમે નિયમિતપણે યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે રવિ સભા ભરીએ છીએ. વળી અમારા વિસ્તારમાં થતી પરાસભામાં પણ અમે નિયમિતપણે જઈએ છીએ. તો પછી આ ઘર સભાની જરૂર ખરી? ખરી. કેમ કે આ ઘર સભામાં કેટલા ફાયદા છે. તમે કરો તો તમને ખ્યાલ આવશે. કેમ કે એક તો પહેલા બધા એકબીજાને ઓળખે અને એકબીજાને જે માર્ગ છે એ ધારો કે કોઈને સાયકલ જોઈતી હોય પણ એ બધા મળીને કરે એટલે એને ખ્યાલ આવે કે આપણે સાયકલ નથી જોઈતી અને સાયકલ લેવાની ટાળી નાખે અને એમ બધા સંપીને. નહીં તો શું થાય કે એક ડિમાન્ડ કરે સાયકલ 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 અને પછી બીજા ખેંચતાણ થાય અને ફેમિલી કુટુંબ ચૂંટાઈ જાય. પણ ઘર સભામાં એકબીજાને સમજતા હોય, એકબીજાને આદર આપતા અને પોઝિટિવ કે લો તમે લો, મોટા ભાઈ કે તમે લો અને બે વચ્ચે બીજું વધી પડે અને ઘર સભામાં ઘણા બધા ફાયદા છે. અમને ઘર સભા નથી કરવી એવું નથી. ઘર સભા કરવાની ઈચ્છા અંદર તો સ્વામી રહે છે જ, પણ સમય જ નથી મળતો. નોકરી ધંધો હોય કે પછી ઘરના નાના મોટા કામ. સ્વામી, આવા સંજોગોમાં અમે એક કામમાંથી જ ઊંચા નથી આવતા, તો પછી ઘર સભા માટે સમય કેવી રીતે કાઢી શકીએ? ટાઈમ મળે છે. ઘર સભામાં ટાઈમ નીકળે જ. તમે જો વ્યવસ્થિત અને મનમાં હોય મારે ઘર સભા કરવી છે તો સમય નીકળે જ. સ્વામી બાપા, અમારી ઘર સભામાં બાળકો અને કિશોરો પણ
વધુ ને વધુ જોડાય તો એ માટે અમે શું કરી શકીએ? પેલા બાળકો છે અને એને આપણે બહુ સ્ટ્રોંગ લોહીનું 17 એવો વચનાથ વાંચવાની એને રૂચે એ રીતે વંચાય અને એને એને રસ પડે ને ગમે રસ પડે એ રીતે આપણે કરીએ. પછી પગથિયા ચડે પછી વચનાવત સોની વાતો એ બધામાં રસ પડશે. સાંઈ બાપા, અમે ઘણા વર્ષોથી નિયમિતપણે ઘર સભા કરીએ છીએ. તેમ છતાં અમારા ઘણા પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ થતું હોય એવું અમને લાગતું નથી અને આને કારણે અમને મોડા વિચારો આવે છે અને ઘર સભા કરવાની શ્રદ્ધા રહેતી નથી. તો આવા સંજોગોમાં અમારે કઈ પ્રકારની સમજણ રાખવી? તો આજ્ઞા સ્વામીને આજ્ઞા છે, આજ્ઞા પાડીએ એ તમારી ઘર સભા થઈ ગઈ. તમે અનુભવ થતો ના હોય પણ થશે, કારણ કે વસ્તુ સાચી છે એટલે અનુભવ થશે. અને થોડી યુક્તિપૂર્વક તમે વિચાર કર્યો તો દેખાશે કે એના ફાયદા બધા મળશે તમને. સ્વામી બાપા, આપે જે કહ્યું તે સાચું કે પારિવારિક પ્રશ્નોનું સમાધાન એ ઘર સભાથી થાય છે જ, પરંતુ બાપા આપની દયાથી અમારા પરિવારમાં તો એવા કોઈ બહુ મોટા પ્રશ્નો થતા હોય એવું લાગતું જ નથી. તો પછી અમે ઘર સભા ના કરીએ તો ચાલે? ફાયદા ઘણા છે, તમને દેખાતું નથી. સામાન્યપણે ઉપરથી આપણને લાગે કે એકબીજાને મળે આમ, પછી ઘર સભાને આપ લે થાય, ઘર સભામાં આપ લે થાય, એકબીજાને નિકટ આવે, પાસે આવે અને બધી જે પોતાની ડિમાન્ડ છે એ જતી કરે અને સંપનું વાતાવરણ ખૂબ વધે. ફાયદા ઘણા છે પણ તમારે જોવું પડે, વિચારવું પડે અને મૂળ તો બધું હોય તો આજ્ઞા પાડીએ તો ભગવાન દયા કરે અને આપણે અનુભવ થાય. બાપા, આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારે તો અમે અમારા પ્રશ્નો આપની સમક્ષ રજૂ કર્યા, પણ આપની ઘર સભા માટે અમારા બધા માટે શું રુચિ છે કે અમે ઘર સભા કેવી રીતે કરીએ, તો આપ બાપા એ અમને હવે આ અંતે પ્રશ્નોત્તરીમાં જણાવો એવી વિનંતી. જો એક તો આજ્ઞા છે એટલે કરવી જ. ફાયદો થાય કે ના થાય પણ આજ્ઞા છે અને ફાયદો થશે જ, જેની તો કાલે થશે જ. પણ તમે ધીરજ રાખવી અને રોજ 5 કલાક તો સમા એક જ શબ્દ તમારા હૃદયમાં સ્થપાઈ જાય એ મોટું કામ કરશે. કેમ કે અમૃત એ અમૃત, અને જ્યારે તમે ગમેલી પ્રવૃત્તિ કરો બીજો પણ એના જેવું લાગે. પણ ઘર સભા ભગવાન સાક્ષાત તમારા ઘર સભા પધારે છે અને તમને વહેલા મોડું પણ લાભ મળશે. બાપા, આપનો ખૂબ ખૂબ આભાર.